નમસ્કાર મિત્રો, આયુર્વેદમાં શું ખાવું એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુને કેવી રીતે ખાવું. તો એના જ માટે આયુર્વેદની અંદર આહાર વિધિ વિધાન કરીને એક ટોપિક આપેલો છે, જેની અંદર 10 એવી રીત બતાવેલી છે જેના પ્રમાણે આપણે રૂટીન લાઈફની અંદર આહારનું સેવન કરીએ છીએ તો ઘણા બધા ડિસીઝથી બચી શકીએ છીએ અથવા તો ઘણા બધા ડિસીઝને આપણે રિકવર પણ કરી શકીએ છીએ. તો આ 10 ટોપિકમાં આપણે ખાલી સિમ્પલ ટોપિક વિશે વાત કરીશું. તો પહેલો ટોપિક આવે છે કે ગરમ ગરમ જમવાનો આગ્રહ રાખવો. ઘણી વખત આપણી આદત હોય છે કે સવારનું સાંજે અને સાંજનું સવારે ગરમ કરીને ખાઈ લેતા હોય છે. તો આ ક્યાંક ને ક્યાંક આપણા અગ્નિને પાચન શક્તિને નુકસાન કરતું હોય છે. એટલે જ્યારે પણ ખાવ ત્યારે ગરમ ગરમ બનાવીને જ ખાવું જોઈએ. બીજો ટોપિક આવે છે કે માત્રાવત એટલે કે પાચન શક્તિ પ્રમાણે એની યોગ્ય માત્રામાં જ ખાવું જોઈએ. ઘણી વખત આપનો અનુભવ હશે કે ક્યાંય ફરવા ગયા હોય કે હોટલમાં ગયા હોય કાં તો કોઈક રિસેપ્શનમાં કાં તો મેરેજમાં ગયા હોય તો ભાવતી વસ્તુ ઘણી વખત આપણે વધારે પ્રમાણમાં લઈ લેતા હોઈએ છીએ અને એની તરત ઇફેક્ટ આપણને જોવા મળતી હોય છે. પેટ ભારે થઈ જવું, આળસ આવે, સુસ્તી લાગવી. તો જ્યારે પણ માત્રાથી વધારે ખોરાક જાય છે ત્યારે પણ એ ઇનડાઇજેશન કાં તો પાચન શક્તિને ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે. એટલે વ્યક્તિએ હંમેશા માત્રા પ્રમાણે જ ખોરાક લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્રીજો ટોપિક આવે છે કે અગ્નિ એટલે દરેક વ્યક્તિની અગ્નિ એટલે કે પાચન શક્તિ અલગ અલગ હોય છે. તો જે પણ ખોરાક લઈએ છીએ એ ઇઝીલી ડાયજેસ્ટ થઈ જવો જોઈએ. 2.5-3 કલાકની અંદર નોર્મલી ડાયજેશન થઈ જવું જોઈએ. તો ત્રીજો પોઈન્ટમાં એ છે કે અગ્નિ પ્રમાણે જ આ તો ડાયજેશન સિસ્ટમ આપણી કેટલી પાવરફુલ છે એના અકોર્ડિંગ જ આપણે આહારનું સેવન કરવું જોઈએ. ચોથો પોઈન્ટ આવે છે કે વિરોધી આહાર વિશે ઘણા બધા વિડીયો અને મટીરિયલ્સ આપણે ઓનલાઈન અવેલેબલ છે. પણ મેઇનલી આપણે ઘણી વખત નોર્મલી ઘરમાં જમવાની અંદર દૂધ પણ લેતા હોઈએ, જોડે જોડે છાશ પણ લેતા હોઈએ, જોડે જોડે કોઈ ફ્રૂટ્સ પણ લેતા હોઈએ, લીંબુ પણ લેતા હોઈએ. અને આ વસ્તુનો જો ડેલી રૂટીન લાઈફની અંદર આપણે ઉપયોગ કરીશું તો ક્યાંક ને ક્યાંક એ આપણે શરીરને નુકસાન કરતું હોય છે. પાંચમો પોઈન્ટ આવે છે કે શાંતિપૂર્ણ ભોજન કરવું. ઘણા બધાની આદત હોય છે, ઘરમાં પણ એ રીતનું જ ઘણા બધાનું હોય છે કે જમતી વખતે ટીવી ચાલુ હોય, કાં તો મોબાઈલ ચાલુ હોય, કાં તો ઇન્ટરનલ કંઈક ને કંઈક વાતો ચાલતી હોય. ઘણી વખત પેશન્ટને અમે પૂછીએ છીએ કે આજે સવારે જમવામાં શું લીધું, તો એમને ખબર પણ નથી હોતી કે એકચ્યુઅલી સવારે જમવામાં શું લીધું. ઇવન 1-1.5 કલાક પછી પણ વ્યક્તિને ખ્યાલ નથી હોતો કે મેં 2 કલાક પહેલાં શું લીધું. કેમ કે એમનું જે બી છે જમવાનું ચાલુ હોય છે પણ એમનું જે મન છે એ ક્યાંય બીજે હોય છે. તો શાંતિપૂર્ણ ભોજનનો મતલબ છે કે તમારું મન તમારા ભોજનની અંદર જ હોવું જોઈએ અને શાંતિપૂર્ણ ભોજન કરવાનો આગ્રહ રાખવો જોઈએ. છઠ્ઠો પોઈન્ટ આવે છે કે ધીમેથી જમવું જોઈએ, વ્યવસ્થિત ચાવીને જમવું જોઈએ. ઘણી વખત આપણે ઉતાવળમાં હોઈએ તો ફટાફટ ચાવ્યા વગર જ જમવાનું ઉતારી દેતા હોઈએ છીએ. તો પ્રોપર ચાવેલું નહીં હોય તો એટલી જ મહેનત આપણાના જઠરને કરવી પડતી હોય છે પાચન કરવા માટે. તો એ પણ એ ક્યાંક ને ક્યાંક આપણા ડાયજેશન સિસ્ટમની ઇફેક્ટ કરે છે. એટલે ભોજન હંમેશા ધીમેથી ખાવું અને ચાવીને ખાવું જોઈએ. 7મો પોઈન્ટ આવે છે કે ભોજન પછી ઠંડુ પાણી ક્યારેય ના પીવું જોઈએ, જેના પર આપણે ઓલરેડી આગળ વિડીયો બનાવી ચૂકેલા છે. તો ભોજનના 1-1.5 કલાક પછી નવશેકા ગરમ પાણીનો ઉપયોગ ભોજન પછી કરવાથી આપણા ભોજન ઇઝીલી ડાયજેશન થઈ જાય છે અને કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ ક્રિએટ નથી થતા. 8મો પોઈન્ટ આવે છે સમયસર ભોજન કરવું. આજની ડેલી રૂટીન લાઈફ એટલી બધી બધાની વ્યસ્ત છે કે ક્યાંક ને ક્યાંક ટાઈમ સચવાતો નથી હોતો. સમયસર ભોજન લેવાનો આગ્રહ જરૂર રાખો. બીજું છે આયુર્વેદની અંદર 6 રસ બતાવેલા. 6 રસ એટલે કે જેમ કે કડવો છે, તીખો છે, ખાટો છે, ખારો છે, સ્વીટ છે. આ બધા અલગ અલગ રસોનું સંતુલન આપણે બોડીમાં જાળવી રાખવું જોઈએ. તો એ પ્રમાણે આપણો આહાર આપણી પ્લેટમાં હોવો જોઈએ. 10મો વ્યક્તિ છે પ્રકૃતિ મુજબ આહાર. દરેક વ્યક્તિની પ્રકૃતિ આખી અલગ અલગ હોય છે. જેમ કે આયુર્વેદમાં વાયુ, પિત્ત અને કફ મેઇનલી 3 પ્રકારની પ્રકૃતિનું વર્ણન બતાવેલું છે. તો ઘણા વ્યક્તિઓને સપોઝ વાયુ પ્રકૃતિ છે તે લોકોએ મોસ્ટલી વાયુવર્ધક આહાર ના લેવો જોઈએ, કેમ કે એ આહાર લેવાથી વાયુ રિલેટેડ રોગો થવાની શક્યતાઓ વધી જાય છે.
બીજી જ વસ્તુ છે કે પિત્ત રિલેટેડ જે લોકોને પ્રકૃતિ છે તો પિત્તવર્ધક આહાર ના લેવો જોઈએ, જેમ કે ખટાશ, તીખું, તળેલું, મેદાનું, આ બધું વસ્તુઓ ક્યાંક ને ક્યાંક પિત્ત વધારે છે. કફ પ્રકૃતિવાળાએ મધુ રસનું સેવન પ્રમાણમાં ઓછું કરવું જોઈએ, કેમ કે એ રસનું સેવન કરવાથી ક્યાંક ને ક્યાંક કફ રિલેટેડ પ્રોબ્લેમ્સ વધી જતા હોય છે. તો આ 10 ટોપિકમાં ડિટેલ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.